નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં ચેપ્ટર ગણ અને એની અંદર આવતી વ્યાખ્યાઓ આજે જોઈશું. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. હેલો વિદ્યાર્થી મિત્રો, હું કિશન પટેલ. ધોરણ 11 ગણિતની અંદર આપણે ગણ શીખતા હતા. ગણના અગાઉના વિડીયોની અંદર આપણે ગણને દર્શાવવાની રીતો અને અંતરાલના પ્રકાર સમજેલા. અંતરાલના પ્રકારની અંદર સીમિત અંતરાલ, એની અંદર ચાર ભાગ પાડેલા: સમૃદ્ધ, વિવૃત, સમૃદ્ધ વિવૃત અને વિવૃત સમૃદ્ધ. જ્યારે અનંત અંતરાલની અંદર આપણે જુદા જુદા અનંત અંતરાલો શીખેલા. હવે આજે આપણે જુદા જુદા ગણ વિશે સમજવાનું છે. તો પહેલા હશે રિક્ત ગણ. રિક્ત ગણને આપણે કહીશું ખાલી ગણ, અને એના અંગ્રેજીમાં એમ્પ્ટી સેટ એમ કહેવાય છે. તો રિક્ત ગણ માટેનો સંકેત પણ અહીંયા જોડે લખી રાખું છું, ફાઈ. આ રીતના એને દર્શાવે છે. તો રિક્ત ગણ કહેવાય કોને, ખાલી ગણ કોને કહેવાય? તો જે ગણની અંદર એક પણ ઘટક હોતો નથી. બરાબર? જે ગણમાં એક પણ ઘટક ન હોય તેવા ગણને ખાલી ગણ કહેવાય. એક પણ ઘટક એની અંદર હોતો નથી અને એને સંકેતની અંદર ફાઈ વડે દર્શાવાય અથવા ખાલી ધનુષ કૌંસ, અંદર કશું જ નહીં, આ રીતના એને દર્શાવીએ છીએ. એનું એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તો x such that x + 3 = 1 x belongs to n. તો જુઓ, એવું જરૂરી નથી કે ખાલી ગણ એટલે આમ જ આ આપી હોય તો જ ખાલી ગણ કહેવાનું, કે આ રીતના ધનુષ કૌંસ એકલો કોરો આપ્યો હોય તો જ ખાલી ગણ કહેવાનું. ક્યારેક ગુણધર્મ સ્વરૂપમાં પણ ખાલી ગણ દર્શાવેલો હોઈ શકે. તો અહીંયા આ જે ઉદાહરણ મેં તમને આપ્યું છે, x + 3 = 1 થાય એવી પ્રાકૃતિક સંખ્યા મેળવો, અને એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ આપણે મેળવવાનો છે. તો આનો ઉકેલ તમે મેળવી જુઓ તો શું મળે છે? તો x + 3 = 1 એટલે x = 1 - 3. આ વત્તા 3 પેલી બાજુ જાય, જમણી બાજુ, તો માઈનસ થશે, ચિહ્ન બદલાશે. 1 - 3 એટલે -2 થયા. હવે આ -2 n માં નથી, તો આપણે x + 3 = 1 નો જે ઉકેલ પ્રાકૃતિક હોય એનો ગણ બનાવવાનો છે, પણ પ્રાકૃતિક ઉકેલ મળતો નથી, એટલે આ જે ગણ મળશે એ કહેવાશે ફાઈ. પરીક્ષાની અંદર ભૂતકાળમાં એવો પ્રશ્ન પણ પૂછાયો છે કે સાદુરૂપ આપતા જવાબ ફાઈ મળે, પણ ચારે ચાર વિકલ્પોમાં કોઈ જગ્યાએ આ રીતના ફાઈ કે આ રીતના ફાઈ સંકેતમાં દર્શાવ્યો ન હોય, અને એની જગ્યાએ આવી રીતના ગુણધર્મ સ્વરૂપે ગણ આપેલો હોય, તો આપણે એ ગુણધર્મ સ્વરૂપના ગણને ઓળખવો પડે અને એના આધારે પછી એને આપણે ફાઈ નક્કી કરવો પડે. તો આ છે રિક્ત ગણ એટલે કે ખાલી ગણ. ત્યાર પછીની વાત છે અરિક્ત ગણ. અરિક્ત ગણ, અરિક્ત ગણને અંગ્રેજીમાં કહી શકાય નોન એમ્પ્ટી સેટ. શબ્દ પરથી જ ખબર પડે, રિક્ત એટલે ખાલી, અરિક્ત એટલે ખાલી ન હોય તેવું. તો જે ગણમાં ઓછામાં ઓછો એક ઘટક હોય તેવા ગણને આપણે અરિક્ત ગણ કહીએ. તો જે ગણમાં ઓછામાં ઓછો એક ઘટક હોય તેવા ગણને આપણે અરિક્ત ગણ કહેવાય. બરાબર? અને આપણે સંકેત સમજીએ તો ગણ એ અરિક્ત ગણ છે. આવું જે વાક્ય છે શબ્દોમાં, એને ટૂંકમાં લખવું હોય તો a ≠ 5. આ રીતે આપણે લખી શકીએ. આ છે અરિક્ત ગણ.
હવે એકાકી ગણ, એકાકી ગણ, એકાકી એટલે એક ઘટક વાળો ગણ, એને અંગ્રેજીમાં કહેવાય છે સિંગલટન સેટ. તો જે ગણમાં માત્ર એક જ ઘટક હોય તેવા ગણને આપણે એકાકી ગણ કહીએ છીએ. તો જે ગણમાં માત્ર એક જ ઘટક હોય તેવા ગણને એકાકી ગણ કહેવાય. એનું ઉદાહરણ જોઈએ તો ગણ A બરાબર ધનુષ કૌંસમાં 1 લખો, ગણ B બરાબર ધનુષ કૌંસમાં C લખો, ગણ C બરાબર ધનુષ કૌંસની અંદર 5 લખો, ગણ D બરાબર ધનુષ કૌંસમાં 0 લખો. તો જો આ જે બધા ગણો છે એ બધા ગણમાં ઘટક તરીકે એક જ ઘટકો છે અને એટલે એને આપણે એકાકી ગણ કહેવાય. અહીંયા એકડો છે, અહીંયા ઘટક તરીકે C છે, આમાં ઘટક તરીકે 5 છે. હવે ઘણા છોકરાઓને એ પ્રશ્ન થાય કે સાહેબ ખાલી ગણ તો એમાંથી એક પણ ઘટક ના હોય ને, પણ અહીંયા ગણ ધનુષ કૌંસ આપેલો છે ને એની અંદર ધનુષ કૌંસની અંદર 5 જે આપ્યું છે એ ઘટક તરીકે આપ્યું છે. એટલે ગણ C છે અને એ ગણ C નો ઘટક એ 5 છે. તો 5 અહીંયા ઘટક છે અને એટલે આ ગણ ખાલી ગણ નથી. ક્યારેક ક્યારેક ગણમાં 0 દર્શાવ્યો હોય તો પણ ઘણા છોકરાઓ ખાલી ગણ કહી દેતા હોય છે, પણ ના, 0 એ ઘટક તરીકે ગણની અંદર આપ્યો છે અને એટલે આ ગણ પણ એકાકી ગણ કહેવાય. તો આ જે કંઈ પણ સમજાવ્યું છે વ્યાખ્યા લખવાની હોય કે સ્ક્રીનશોટ એક લઈ લો. હવે આપણે ઉપગણ વિશે સમજીએ. ઉપગણ એટલે સબસેટ કોને કહેવાય? તો બે ગણની વાત કરતા હોય ત્યારે આપણે ઉપગણ વસ્તુ આવે. પ્રથમ ગણના તમામે તમામ ઘટકો એ જો બીજા ગણની અંદર આવેલા હોય તો આ પ્રથમ ગણને બીજા ગણનો ઉપગણ કહેવાય. અહીં આપણે A અને B માટેની વાત કરીએ. ગણ A અને B માટે ગણ A ના તમામ સભ્યો એ ગણ B ના પણ સભ્યો હોય, A ના તમામ સભ્યો એ ગણ B ના પણ સભ્યો હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહેવાય. જેને દર્શાવવા માટે સંકેત આ રીતનો છે, A સબસેટ B. એને વેન આકૃતિની અંદર સમજીએ તો આ એક ગણ A છે અને એ ગણ A ના બધા જ ઘટકો ગણ B ની અંદર આવી ગયેલા છે. ગણ A ના જેટલા પણ ઘટકો હોય એ ગણ B ની અંદર પણ આવેલા છે અને એ સિવાય B માં હોય ખરા ના પણ હોય. તો આ રીતના વેન આકૃતિમાં જ્યારે દર્શાવીએ છીએ તો ગણ A ને ગણ B નો ઉપગણ કહેવાય. અને મેં અગાઉના વિડિયોની અંદર તમને જુદા જુદા સંકેતો સમજાવેલા, belongs to, implies, એ બધું, for all, there exist. તો આ સંકેતનો ઉપયોગ કરીને એ સબસેટ B કઈ રીતના બતાવી શકાય? દાખલો ગણવાનો પૂછાય કે A એ B નો ઉપગણ છે એમ સાબિત કરો અને ગુણધર્મ સ્વરૂપે ગણ આપેલા હોય ત્યારે આપણે આ મેથડનો એક ઉપયોગ કરીએ છીએ કે જો for every x belongs to A માટે x belongs to B થાય તો, એટલે આ શરત થઈ કે ગણ A ના બધા જ ઘટકો x એ ગણ B ના પણ ઘટકો હોય તો ગણ A એ B નો ઉપગણ છે તેમ કહેવાય. બરાબર? તો આ જે શબ્દોની અંદર જે લખેલું એને સાંકેતિક ભાષામાં આ રીતના લખાય કે for every x belongs to A માટે
x belongs to b તો a સબસેટ b છે તેમ કહેવાય. અને એને હજુ બીજી રીતે સંકેતમાં દર્શાવવો હોય તો આમ લખાય for every x belongs to a. for every x belongs to a માટે x belongs to b. તો ને આપણે ઇમ્પ્લાઈઝ કહીએ છીએ. તો આ શરત આપેલી છે તો a એ b નો ઉપગણ છે આમ કહી શકાય. એટલે જે જોથી તો વાળું વાક્ય છે એને આપણે પ્રેરણ સ્વરૂપે દર્શાવી શકીએ. અને આ ક્યારે વપરાશે? જ્યારે આપણે દાખલાની અંદર a એ b નો ઉપગણ છે એમ સાબિત કરવાનું થાય ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ, આ પરિણામનો ઉપયોગ કરીએ. હવે આનાથી ઉલટું વ્યાખ્યામાં શબ્દો એના એ પણ વ્યાખ્યા થોડીક આપણે બદલીએ, અધિગણની વ્યાખ્યા આપીએ. અધિગણ એનો અર્થ થાય છે અંગ્રેજીમાં બોલાય એને સુપરસેટ. સુપરસેટ કોને કહેવાય? તો વ્યાખ્યા એના જેવી જ છે. બે ગણ છે, ગણ a અને ગણ b માટે. ગણ a ના તમામ સભ્યો એ ગણ b ના પણ સભ્યો હોય તો a ને b નું આપણે શું કહેતા હતા? ઉપગણ કહેતા હતા. તો b ને a નો શું કહેવાય? તો b ને a નો અધિગણ કહેવાય. એટલે વ્યાખ્યા એના એ જેવી જ છે કે ગણ a અને ગણ b માટે ગણ a ના તમામ સભ્યો ગણ b ના પણ સભ્યો હોય તો ગણ a ને b નો ઉપગણ કહેવાય અને ગણ b ને ગણ a નો શું કહેવાય? તો અધિગણ કહેવાય. એનો સંકેત પેલાના જેવો છે પણ થોડોક બદલાય છે. b સુપરસેટ a વંચાય સુપરસેટ, જે રીતે અહીં આપણે સબસેટ કહીએ છીએ, ઉપગણ કહીએ છીએ, સબસેટ, એ રીતના આપણે આને b અધિગણ a પણ કહી શકાય કે b સુપરસેટ a આમ પણ આપણે કહી શકીએ. આકૃતિ એની એ જ છે. આમાં a ને b નો ઉપગણ કહેવાય છે તો b ને a નો અધિગણ કહેવાશે. આકૃતિ ફેરફાર થશે નહીં, ખાલી બોલવાના શબ્દોનો ક્રમ ધ્યાનમાં રાખવાનો. a ને b નો ઉપગણ, b ને a નો અધિગણ કહેવાય. ઓકે, તો આ ઉપગણ અને અધિગણ આ બે વ્યાખ્યાઓ થઈ. બંને ધ્યાનથી જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. આપણે ઉચિત અને અનુચિત એના ઉપગણો વિશે સમજવાનું છે. અત્યારે આપણે ઉપગણ અને અધિગણની વાત કરી. હવે એના જે ઉપગણો જે હોય છે એ ઉપગણોના બે ભાગ પાડીએ છીએ કે કોઈ પણ ગણને ઉપગણો મળે છે તો એ ઉપગણોના બે ભાગ, એના ઉચિત ઉપગણો કયા અને એના અનુચિત ઉપગણો કયા. તો આ ઉચિત ઉપગણ એટલે શું એ વ્યાખ્યા સમજીએ. ઉચિત ઉપગણ એને આપણે પ્રોપર સબસેટ કહીએ છીએ. ઉચિત ઉપગણ પ્રોપર સબસેટ કોને કહેવાય? તો ગણ a અને b માટે ગણ a એ b નો ઉપગણ હોય અને ગણ a પોતે b ના હોય, એ નોટ ઇક્વલ ટુ b, તો a ને b નો ઉચિત ઉપગણ કહેવાય. હવે આપણે શું જાણીએ છીએ? કોઈ પણ ગણ એ પોતે પોતાનો ઉપગણ તો હોય જ છે. તો કોઈ પણ ગણને પોતાના સિવાયના જેટલા ઉપગણો છે એ બધા ઉપગણોને આપણે ઉચિત ઉપગણ કહેવાય છે. એટલે a b નો ઉપગણ હોવો જોઈએ પણ એ પોતે b જેટલો હોવો જોઈએ નહીં. એટલે b ના પોતાના સિવાયના જેટલા પણ ઉપગણો એ મળશે એ બધા ઉપગણોને b નો ઉચિત ઉપગણ કહેવાય છે. b ના પોતાના સિવાયના જેટલા પણ ઉપગણો છે, ગણ b પોતે એ સિવાય જેટલા પણ ઉપગણો છે એ બધા ઉપગણો એને b ના ઉચિત ઉપગણો કહેવાય. હવે જો ના ખબર પડતી હોય
તો હું થોડું ઉદાહરણ આપું એનું કે અહીંયા આપણે ગણ બી તરીકે લઈએ 1 અને 2. તો એના ઉપગણોની યાદી લખું છું. ઉપગણોની યાદી તમે ભૂતકાળમાં કદાચ ભણી ગયા છો. ઉપગણો કયા કયા આવે? તો ઉપગણોની યાદી બનાવીએ 5 ધનુષ કૌંસમાં 1 ધનુષ કૌંસમાં 2 અને 1 2 એટલે કે ગણ બી પોતે. તો ગણ બી માં બે ઘટકો છે તેના ઉપગણો કેટલા મળે છે? 1 2 3 ને આ 4 ઉપગણો મળે છે. તો આ 4 ઉપગણો પૈકી ગણ બી પોતે આને નહીં લેવાનો. તો એ સિવાયના આ જે ઉપગણો મળે છે એ 3 ઉપગણો એ ગણ બી ના કેવા ઉપગણો છે? ઉચિત ઉપગણ છે. તો ગણ બી પોતે પોતાનો ઉપગણ છે. તો જે ગણ પોતે પોતાનો ઉપગણ હોય એને ગણનો કેવો ઉપગણ કહેવાય? તો આને આપણે અનુચિત ઉપગણ કહીએ છીએ. બરાબર. તો ગણના વિશિષ્ટ ઉપગણ ગણ પોતે એને ગણનો અનુચિત ઉપગણ કહીએ છીએ. આની વ્યાખ્યા બુકની અંદર આપેલી નથી પણ તમને સમજણ પડી ગઈ હશે કે ઉચિત ન હોય તેવો ઉપગણ એ પણ અનુચિત ઉપગણ એવી પણ વ્યાખ્યા આપી શકાય. અને ગણ કોઈ પણ ગણ એ આપતો હોય તો એ પોતે પોતાનો ઉપગણ છે. તો વિશિષ્ટ ઉપગણ એને એનો અનુચિત ઉપગણ કહેવાય. અહીં બી નો અનુચિત બોલવો હોય તો ગણ બી ના વિશિષ્ટ ઉપગણ બી ને બી નો અનુચિત ઉપગણ કહેવાય. લખો તો લખી કાઢીએ અનુચિત ઉપગણ. બરાબર. અને ગણ બી માટે બી ના વિશિષ્ટ ઉપગણ બી ને બી નો અનુચિત ઉપગણ કહેવાય. બરાબર. તો સૌથી પહેલા આપણે ઉપગણ ભણ્યા, પછી અધિગણ ભણ્યા. હવે ઉપગણો જે હતા એના બે ભાગ પાડ્યા. ઉચિત ઉપગણો કોને કહેવાય અને અનુચિત ઉપગણ કોને કહેવાય? તો ઉચિત ઉપગણો એટલે ગણના પોતાના સિવાય જે ઉપગણો બીજા મળે છે એ બધા ઉપગણો એને ગણના ઉચિત ઉપગણો કહેવાય. અને ગણ પોતે પોતાનો ઉપગણ છે એટલે પોતે એ પોતાનો અનુચિત ઉપગણ કહેવાય. તો આ ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણની વ્યાખ્યા થઈ. હવે પછીની જે થિયરી છે ઘાતગણ. એ ઘાતગણ શું છે? તો આ બધા જેટલા પણ ઉપગણો મળે, ઉચિત મળે અનુચિત મળે, બધા જેટલા ઉપગણો મળે એ બધા ઉપગણોને ભેગા કરી અને જે ગણ બનાવવામાં આવે છે બધા જ ઉપગણોનો ગણ એને ગણનો ઘાતગણ કહેવાય. જેની વ્યાખ્યા નેક્સ્ટ લખાઈશ. આટલી વ્યાખ્યા તમે લખી લો, સ્ક્રીનશોટ લઈ લેવાનો. હવે નેક્સ્ટ આપણે જોઈશું ઘાતગણ. ઘાતગણ તો હમણાં જ વ્યાખ્યા કીધી એમ કે કોઈ પણ ગણનો ઘાતગણ એટલે શું? તો ગણના જેટલા પણ ઉપગણો હોય એ બધા ઉપગણોથી બનતો ગણ. એટલે ગણના જે ઉપગણો હોય એ બધા ગણને ભેગા કરી અને જે ગણ બનાવવામાં આવે એ બધા જ ઉપગણોના ગણને ઘાતગણ કહેવાય. ઘાતગણને અંગ્રેજીમાં પાવર સેટ પણ કહેવાય છે. પાવર સેટ એટલે કે ઘાતગણ. તો ગણ એના તમામ એટલે કે બધા જ ઉપગણોથી બનતા ગણને ગણ એનો ઘાતગણ કહેવાય. ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને ગણ એનો ઘાતગણ કહેવાય. જે સંકેતમાં આપણે કહીએ તો સંકેતમાં પાવર સેટ ઓફ a વંચાઈશું તો પાવર સેટ ઓફ a આ રીતના એને વંચાય. અને લખાય કઈ રીતના ગણ તરીકે? તો એવા બધા ગણ x such that
x સબસેટ ઓફ a એટલે ગણ એના જે ઉપગણો x મળે એ તમામ ઉપગણો x નો ગણ એને પાવર સેટ ઓફ a કહેવાય. અને કેટલીક બુક્સ ની અંદર પાવર સેટ ઓફ a એને અલગ સંકેત 2a વડે પણ દર્શાવાય છે. 2a એટલે ગણ a નો ઘાતગણ. આ કોઈ સંખ્યા મળતી નથી. 2a એટલે એક ગણ જ છે, પણ કયો ગણ? તો પાવર સેટ ઓફ a. અલગ રીતે આમ પણ કેટલીક બુકની અંદર દર્શાવેલું હોય છે. તો આ થયું ઘાતગણ. હવે નેક્સ્ટ થિયરી છે સમાન ગણની. હવે સમાન ગણ ખાસ સમજો કે બે ગણ સમાન ગણ ક્યારે કહેવાય? તો ગણ a ના ઘટકો અને ગણ b ના ઘટકો યથાર્થ રીતે સરખા છે. એટલે યથાર્થ રીતે એનો અર્થ કે a માં જે ઘટક છે એના એ જ ઘટકો ગણ b માં છે, અને ગણ b માં જે ઘટકો છે એના એ જ ઘટકો ગણ a માં છે. a ના બધા જ ઘટકો, એને બીજા શબ્દોમાં આમ પણ કહી શકાય કે ગણ a ના તમામ સભ્યો ગણ b ના પણ સભ્યો છે, અને ગણ b ના તમામ સભ્યો એ ગણ a ના પણ સભ્ય છે. એને સંકેતમાં એમ કહી શકાય કે a એ b નો ઉપગણ છે અને b એ a નો ઉપગણ છે. જો બંને એકબીજાના ઉપગણ હોય તો એ બે ગણ સમાન ગણ કહેવાય. યથાર્થ રીતે સમાન એનો અર્થ કે જે ઘટક છે તેનો તે જ ઘટક બીજા ગણમાં પણ હોવો જોઈએ. તો ગણ a તથા ગણ b ના ઘટકો યથાર્થ રીતે સમાન હોય એટલે કે બંનેમાં એકના એક જ ઘટકો હોય, એટલે કે a સબસેટ b અને b સબસેટ ઓફ a હોય તો ગણ a અને ગણ b ને સમાન ગણ કહેવાય. તો ગણ a બરાબર b કહેવાય. દાખલા ગણતી વખતે આપણે આનો ઉપયોગ કરીશું. a ના બધા ઘટકોને b માં બતાવીશું, b ના બધા ઘટકોને a માં બતાવીશું. આ બંને છે તો જ a બરાબર b કહી શકાય. બરાબર? તો એને આમ પણ લખાય. જો a સબસેટ ઓફ b અને b સબસેટ ઓફ a તો a બરાબર b. દાખલા ગણવા માટે આપણે આ રીતનો પરિણામનો ઉપયોગ કરીએ છીએ. સમાન ગણ આપણે આ રીતે દર્શાવી શકીએ. ત્યાર પછી આવશે શાંત ગણ કોને કહેવાય અને અનંત ગણ કોને કહેવાય. શાંત ગણ શાંત ગણ એટલે એમ કહી શકાય કે એની અંદર સભ્યોની સંખ્યા નિશ્ચિત છે. કે પછી બીજા શબ્દોમાં એમ કહી શકીએ કે ગણના ભિન્ન ઘટકોની ગણતરીની ક્રિયાનો અંત આવતો હોય તો તેવા ગણને શાંત ગણ કહેવાય. તો આપણે આની વ્યાખ્યા જોઈએ કે ખાલી ગણ. જો ખાલી ગણમાં કેટલા સભ્યો છે જાણીએ છીએ, 0. એટલે સભ્યોની સંખ્યા એક નિશ્ચિત છે. તો ખાલી ગણ અથવા જે ગણના સભ્યોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી હોય તે ગણને શાંત ગણ કહેવાય. એને બીજા શબ્દોમાં એમ કહીએ તો ગણના ભિન્ન ઘટકોની ગણતરીની ક્રિયા, ગણના ભિન્ન ઘટકોની ગણતરીની ક્રિયા નો અંત આવતો હોય
બરાબર. ગણતરીની ક્રિયાનો અંત થતો હોય કે અંત આવતો હોય તો ગણ શાંત ગણ કહેવાય. અને આ રીતે આપણે જે જુદા જુદા ઘટકો મળે છે એ ગણના કુલ સભ્યોની સંખ્યાને આપણે નંબર ઓફ a વડે દર્શાવીએ. એની વ્યાખ્યા આપણે પછી જોઈશું. અત્યારે આપણે બીજું અનંત ગણ કોને કહેવાય? તો કોઈ કહેશે શાંત ન હોય તેવા ગણને અનંત કહેવાય, તો પણ સાચું. શાંત ન હોય તેવો ગણ એટલે અનંત ગણ. બીજા શબ્દોમાં કહીએ તો ગણના ભિન્ન સભ્યો કે ભિન્ન ઘટકો ની ગણતરીની ક્રિયાનો અંત આવતો ન હોય તેવા ગણને અનંત ગણ કહેવાય. બંનેના ઉદાહરણો તમને એક સાથે આપીશ. હવે ટૂંકમાં શાંત ન હોય તેવા ગણને આપણે અનંત ગણ કહીએ. તો ઉદાહરણ જોઈએ. a બરાબર 1 2 3 ડેશ 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 એમ 100. તો આ શાંત ગણ છે. અને ગણ b બરાબર આમ કહું કે 1 2 3 4 5 ડેશ 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 એમ અનંત સુધી વિસ્તરે છે. તો આવા ગણનો છેલ્લે નિશ્ચિત પૂર્ણાંક સંખ્યા કુલ કેટલા ઘટકો હશે એવી કોઈ સંખ્યા મળતી નથી, અને એટલે એને આપણે અનંત ગણ કહેવાય છે. તો ઘાત ગણ, સમાન ગણ, શાંત ગણ અને અનંત ગણ, આ ચારે ચાર વ્યાખ્યાઓ, એના સંકેતો આપણે સમજ્યા. આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. હવે આપણે ગણ ઉપરની કેટલીક ક્રિયાઓની વાત કરીએ. જે રીતના વાસ્તવિક સંખ્યાઓ ઉપર ક્રિયાઓ કરવામાં આવે છે, જેમ કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધી સંખ્યાઓ ઉપરની ક્રિયાઓ હતી. સરવાળો છે, બાદબાકી છે વગેરે. તો એ રીતના ગણ ઉપર જે ક્રિયાઓ કરવામાં આવે છે એને ગણ ક્રિયાઓ કહેવાય છે. અને ગણ ક્રિયાઓમાં કોણ આવે? તો ગણ ક્રિયાની અંદર આપણે યોગ ગણ, પછી છેદ ગણ, પછી તફાવત ગણ, પછી સંમિત તફાવત ગણ, આ બધી જે ક્રિયાઓ છે એને ગણ પરની ક્રિયા કહેવાય. ગણ ક્રિયાઓ, ગણ ક્રિયાઓ કહેવાય. તો ગણ ક્રિયાઓમાં યોગ ગણ મેળવવાની ક્રિયાને યોગ ક્રિયા કહેવાય, છેદ ગણ મેળવવાની ક્રિયાને છેદ ક્રિયા કહેવાય, એ રીતના તફાવત ગણ મેળવવાની ક્રિયાને તફાવત ક્રિયા કહેવાય, એ રીતના પૂરક ગણ મેળવવાની ક્રિયાને પૂરક ક્રિયા કહેવાય. તો આ જુદી જુદી ક્રિયાઓ છે, એના વિશે આપણે ભણીએ. એમાં સૌથી પહેલા છે યોગ ગણ. યોગ ગણને યુનિયન સેટ કહેવાય. યુનિયન સેટ યોગ ક્રિયા જે છે, યોગ ગણ મેળવવાની ક્રિયા, એમાં શું હોય? તો ગણ a ના ઘટકો, ગણ b ના ઘટકો અને બંનેની અંદર સામાન્ય આવતા ઘટકો એક વખત લઈ અને જે ગણ બને એને આપણે યોગ ગણ કહીએ. એમાં મહત્વનો શબ્દ છે અથવા, એટલે હું અહીંયા પહેલેથી શબ્દ લખી રાખું છું અથવા. વ્યાખ્યા જોઈએ ની તો ગણ a અને b માટે ગણ a માં હોય અથવા ગણ b માં હોય તેવા તમામ સભ્યોથી બનતા ગણને a અને b નો યોગ ગણ કહેવાય. અને એનો સંકેત છે
a યોગ b આ એનો સંકેત છે અને એને ગુણધર્મ સ્વરૂપે લખવું હોય તો x such that x belongs to a અથવા x belongs to b a માં હોય અથવા b માં હોય તેવા તમામ શબ્દોના ગણને a અને b નો યોગગણ a યોગ b કહેવાય અને એમાં કોણ લેવાય તો ગણ a ના ઘટકો ગણ b ના ઘટકો અને બંનેમાં હોય તેવા ઘટકો એક વખત એટલે ટૂંકમાં a વાળા બધા જ ઘટકો અને b વાળા પણ બધા જ ઘટકો અંદર લેવાઈ જશે અને છેદગણમાં હોય એવા બધા ઘટકો a માં એ કહેવાય અને b માં એ કહેવાય એટલે બે વખત એકનો એક ઘટક લખી શકાતો નથી ઘટકનું પુનરાવર્તન કરી શકાતું નથી અને એટલે જે સામાન્ય ઘટકો હોય એ એક વખત લખવાના તો આ રીતે આપણને a યોગ b મળે જેની વેન આકૃતિ આપણે સમજીએ વેન આકૃતિ ગણને દર્શાવવા માટે વપરાય છે સૌથી પહેલા આ રીતના વેન આકૃતિને લંબચોરસમાં દર્શાવીને ઉપર u સાર્વત્રિક ગણ બતાવવામાં આવે છે અને ત્યાર પછી આ ગણ a છે આ ગણ b છે તો ગણ a અને ગણ b યોગ ગણ છે એટલે યોગ ગણ એ રેખાંકિત પ્રદેશથી બતાવીશું આપણે આ રીતે યોગ ગણ લેવામાં આવતો હોય જો અહીંયા બ્લુ પેનથી મેં આ દર્શાવ્યું છે આ જે ભાગ છે એ a યોગ b છે એટલે નીચે એને આમ દર્શાવી શકાય ક્યારેક ક્યારેક કેટલાક આવી આકૃતિમાં પણ કન્ફ્યુઝ થાય છે આ શું છે તો કોઈ કહી શકતા નથી ઘણા તો આ કયો ગણ છે તો આ જ્યારે રેખાંકિત પ્રદેશ a માં પણ છે રેખાંકિત પ્રદેશ b માં છે બધો જ ભાગ આવરી લેવાયો છે એટલે આને પણ આપણે a યોગ b કહેવાય છે બરાબર એવું જરૂરી નથી કે બે ગણ a અને b લઈએ તો બંનેમાં સામાન્ય ઘટક હોય જ ક્યારેક ક્યારેક બંનેમાં એક પણ ઘટક સામાન્ય ન હોય તો પછી એવી આકૃતિ દોરતી વખતે આપણે આમ પણ દોરવું પડે એટલે યોગ ક્રિયા યોગ ગણ ને વેન આકૃતિમાં આ જુદી જુદી બે રીતે દર્શાવી શકાય છે ક્યારેક એવું પણ હોય કે એક ગણ આખું બીજાની અંદર સમાઈ ગયું હોય બરાબર તો એમાં પણ આપણે યોગ ગણ દર્શાવી શકાય તો આ યોગ ગણ થયું એ રીતના આપણે છેદગણની વાત કરીએ છેદગણ તો આપણે સૌથી પહેલા બધી ક્રિયાઓ સમજી લઈએ અને પછી એના એક સાથે ગુણધર્મો એના નિયમો એક સાથે લઈશું એટલે એ વખતે તમને યાદ રાખવામાં પણ સરળતા રહે અત્યારે માત્ર વ્યાખ્યા ઉપર ફોકસ કરી છે તો વ્યાખ્યા સમજાવું છું છેદગણ એટલે કે ઇન્ટરસેક્શન સેટ છેદ બે ઘાત હોતી બરાબર બંનેમાં જે સામાન્ય હોય તે ભાગ એટલે છેદ વાળો ભાગ તો ગણ a અને b માટે ગણ a માં હોય અને ગણ b માં હોય અહીંયા શબ્દ છે અને ગણ a માં હોય અને ગણ b માં હોય એટલે કે બંનેમાં હોય તેવા ઘટકોનો બંનેમાં હોય તેવા ઘટકોથી બનતા ગણને a અને b નો છેદગણ કહેવાય ગણ a માં હોય અને ગણ b માં હોય એટલે કે બંનેમાં હોય તેવા ઘટકોથી બનતા ગણને a અને b નો છેદગણ કહેવાય અને એને દર્શાવવા માટે સંકેત છે a છેદ b એટલે કે x that x belongs to a અને x belongs to b અને શબ્દ બંનેમાં હોય એવા ઘટકો માટે આપણે અને શબ્દ વાપરીએ છીએ બરાબર એની વેન આકૃતિ દર્શાવીએ તો
સૌથી પહેલા લંબચોરસ બનાવીને એને સાર્વત્રિક ગણ U દર્શાવવાનું. બે ગણ બનાવી આપણે. આ છે ગણ A, આ રીતના વર્તુળ, લંબગોળ, ગોળ ગમે તે ગણને દર્શાવવા માટે વપરાય. ગણ A અને ગણ B દર્શાવ્યા છે. તો બંનેની અંદર સામાન્ય પ્રદેશ, એટલે આ જે બ્લેક પેનથી હું રેખાંકિત કરું છું, આ ભાગ જે છે એ A નો પણ સભ્ય છે, B નો પણ પ્રદેશ છે. A નો પણ પ્રદેશ છે અને B નો પણ પ્રદેશ છે. બંનેનો સામાન્ય પ્રદેશ છે. એટલે આ જે ભાગ દર્શાવે છે એ છે A/B. તો યોગગણ અને છેદગણની વ્યાખ્યા થઈ. આ યોગગણ જે રીતે મેળવવામાં આવે એ યોગગણ મેળવવાની ક્રિયાને યોગ ક્રિયા કહેવાય, જ્યારે છેદગણ મેળવવાની આવી જે ક્રિયા છે એને છેદ ક્રિયા કહેવાય. તો આની સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે જોઈશું તફાવત ક્રિયા. તફાવત ક્રિયા એટલે તફાવત ગણ મેળવવાની ક્રિયા. એટલે વ્યાખ્યા લખીશું તફાવત ગણની. તફાવત ગણ આપણે આ રીતના લખીએ કે ગણ A અને B માટે ગણ A ના જે સભ્યો ગણ B માં ન હોય તેવા સભ્યોના ગણને તફાવત ગણ A-B કહેવાય. એટલે ગણ A ના એવા સભ્યો કે જે B માં નથી, એને બીજી રીતે આમ પણ કહેવાય છે ગણ A માં હોય પણ ગણ B માં ન હોય તેવા સભ્યોનો ગણ તફાવત ગણ A-B કહેવાય. એટલે A માં છે પણ B માં નથી. અહીંયા પણ એમ જ કહે છે કે ગણ A ના જે સભ્યો ગણ B માં ન હોય તેવા સભ્યોના ગણને આપણે તફાવત ગણ A-B કહેવાય. એની આપણે વેન આકૃતિ દોરીએ. U લખવાનું ભૂલવાનું નહીં. ગણ A ગણ B. હવે A ના સભ્યો લેવાના છે કે જે B માં ન હોય. તો A ના કયા સભ્યો B માં છે એ ચેક કરી લો પહેલા. તો A ના આ ભાગ A છેદ B વાળો ભાગ એ B માં છે, એ લેવાનો નહીં. તો એના સિવાયના A ના સભ્યો કયા છે? તો આ બ્લુ પેનથી જે રેખાંકિત પ્રદેશ છે એને તફાવત ગણ A-B કહેવાય. A-B ને ગણ સ્વરૂપે લખવું હોય ગુણધર્મમાં તો x such that x belongs to A અને x not belongs to B. આ રીતે તફાવત ગણ લખાય. જો કોઈને B - A લખવું હોય તો B ના સભ્યો અને A માં ન હોય તેવા, તો A માં ન હોય તેવા B ના સભ્યોનું ગણ એને B - A કહેવાય. બરાબર? તો આ વ્યાખ્યા થઈ તફાવત ગણની. હવે સંમિત તફાવત ગણ એની વ્યાખ્યા બુકની અંદર આપેલી નથી, પણ ઘણી વખત JEE ની અંદર સંમિત તફાવતનો કોન્સેપ્ટ આવે છે. એટલે આપણે જોડે જોડે એ પણ સમજી લઈએ. સંમિત તફાવત ગણ. તો ગણ A અને B માટે A માં હોય અથવા B માં હોય પણ બંનેમાં હોવા જોઈએ નહીં. તો ગણ A માં હોય અથવા ગણ B માં હોય પણ બંનેમાં ન હોય, તેવા સભ્યોના ગણને સંમિત તફાવત ગણ કહેવાય. અને એના માટે સંકેત છે A ડેલ્ટા B. અને
આપણે વ્યાખ્યા મુજબ સમજીએ તો a ડેલ્ટા b નું સૂત્ર એવું થશે a માં છે અથવા b માં છે એટલે કે યોગગણમાં છે પણ બંનેમાં નથી એટલે માઈનસ બંનેમાં એટલે છેદગણમાં નથી એટલે a માં છે અથવા b માં છે પણ બંનેમાં નથી એટલે છેદમાં નથી બીજી રીતે સમજીએ તો a માઈનસ b a માં છે પણ b માં નથી અથવા b માં છે પણ a માં નથી આવો જે ગણ મળે એને a ડેલ્ટા બે કહેવાય એના મુખ્ય બે સૂત્રો આ છે વેન આકૃતિ પણ એની જોઈ લઈએ બાજુમાં તો આ નિદર્શ અવકાશ આ ગણ a આ ગણ b અને a માં હોય અથવા b માં હોય એટલે યોગગણમાં હોય પણ છેદગણમાં ના હોય બંનેમાં ના હોય એવા શબ્દો એટલે આપણે આટલો જ ભાગ આવશે માત્ર a વાળા માત્ર b વાળા બરાબર બંને વાળો ભાગ આવશે નહીં આને કહેવાય a ડેલ્ટા b ઓકે તો સમમિત તફાવત ગણની આ વ્યાખ્યા આ રીતની થશે આ ચોપડીની અંદર નથી પણ આપણે સમજવું જરૂરી છે એટલે મેં તમને સમજાવ્યું સ્ક્રીનશોટ લઈ લેવાનો પૂરક ગણની વાત કરીએ પૂરક ગણ કોને કહેવાય તો તફાવત ગણ આપણે સમજ્યા તફાવત ગણના આધારે પૂરક ગણ સમજવું એકદમ સરળ છે કે સાર્વત્રિક ગણ u અને આપેલ ગણ a ના તફાવત ગણને આપણે પૂરક ગણ કહી શકીએ એટલે કોઈ પણ ગણનો પૂરક ગણ એટલે શું તો સાર્વત્રિક ગણ u માં હોય પણ ગણ a માં ન હોય તેવા તમામ સભ્યોનો ગણ એટલે ગણ a માં ન હોય તેવા સાર્વત્રિક ગણના તમામ સભ્યોનો ગણ એને આપણે ગણનો પૂરક ગણ કહેવાય તો ગણ a માં ન હોય તેવા સાર્વત્રિક ગણ u ના ઘટકોથી બનતો ગણ આપણે પેન બ્લુ વપરાયેલી છે એટલે થોડું તમને દેખવામાં તકલીફ પડશે ફરીથી સમજાવું છું એને બીજા શબ્દોમાં પણ કહેવાય કે ગણ u માં હોય પણ ગણ a માં ન હોય તેવા સભ્યોના ગણને ગણ a નો પૂરક ગણ a કહેવાય અને એને ગુણધર્મ સ્વરૂપે લખીએ a બરાબર x અધ્યાય x એ u માં છે અને x એ a માં નથી a માં નથી અને u માં છે તેવા તમામ સભ્યોના ગણને અને તફાવત સ્વરૂપમાં કહીએ તો સાર્વત્રિક ગણ u માઈનસ a એટલે a બરાબર આકૃતિ જોઈ લઈએ મેન આકૃતિ તો આ રીતના આપણે નિદર્શ અવકાશ u લખીએ છીએ અને આ ગણ a બતાવીએ છીએ તો a એટલે આ ભાગ તો એનો પૂરક ગણ આપણે ગણ a ને અંદર દર્શાવીએ એટલે આ ગણ a છે તો એનો પૂરક ગણ બહારની સાઈડ આપણે અહીંયા ગમે ત્યાં લખી શકીએ a તો વેન આકૃતિમાં a દર્શાવવો છે તો a વાળા ભાગને જ રેખાંકિત કરવાનો એટલે આ રેખાંકિત પ્રદેશ જુઓ આ જે રેખાંકિત પ્રદેશ છે બ્લુ લાઈન થી એને આપણે ગણ a નો પૂરક ગણ a કહીએ છીએ હવે યોગ ગણ છેદ ગણ પૂરક ગણ આ બધાના ગુણધર્મો એ સિવાય કેટલાક પૂરક ગણના વિશિષ્ટ ગુણધર્મોમાં આપણે દમણગણના નિયમો પણ લેવાય છે તો દમણગણના નિયમ છેદનો યોગ પર વિભાજન યોગનું છેદ પર વિભાજન આ બધા સૂત્રો નિયમો ગુણધર્મો એના માટે હું બીજો નેક્સ્ટ વિડિયો બનાવીશ
જેની અંદર તમારે દાખલા માટે જે જરૂરી મહત્વના જેટલા પણ સૂત્રો હશે, જેટલા પણ ગુણધર્મો હશે, એ બધા જ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર સમજાવીશું. આજે આ વ્યાખ્યાઓ પૂરતા આપણે મર્યાદિત હતા, તો આ પૂરક ગણની છેલ્લી વ્યાખ્યા જે ચોકી મુજબ છે એ સમજાવી. એ સિવાય બીજી ગુજકેટ જેડબલી માટેની પણ વાત કરીએ તો તુલનીય ગણ એવું એક આવે છે. તુલનીય ગણ કોને કહેવાય? સમજાવું છું કે ગણ A એ B નો ઉપગણ હોય અથવા B એ A નો ઉપગણ હોય. બે પૈકીનો કોઈ એક ગણ બીજાનો ઉપગણ હોવો જોઈએ. તો આવા બે ગણો જે છે એને તુલના કરી શકાય અને એટલે એને તુલનીય ગણ કહેવાય છે. એ સિવાય સમાન ગણની જે વ્યાખ્યા આપણે સમજ્યા, એવી એક બીજી વ્યાખ્યા છે સામ્ય ગણની. ઘણા લોકોને સમાન ગણની વ્યાખ્યા કરતી વખતે ભૂલથી સામ્ય ગણની વ્યાખ્યા બોલાઈ જાય છે. પણ સમાન ગણ અલગ છે, સામ્ય ગણ અલગ છે. સમાન ગણમાં શું હોય તો બંને ગણની અંદર આવેલા ઘટકો યથાર્થ રીતે સમાન હોય. એટલે A માં જે ઘટક છે એના એ જ ઘટકો B માં હોય અને B માં જે ઘટકો છે એના એ જ ઘટકો A માં હોય, તો એ બંનેને સમાન ગણ કહેવાય. એટલે કે A B નો ઉપગણ હોવો જોઈએ, B એ A નો ઉપગણ હોવો જોઈએ. જ્યારે સામ્ય ગણની વ્યાખ્યામાં એવું છે કે ગણ A માં જેટલા સભ્યો હશે એટલા સભ્યો ગણ B માં હોય. એટલે ગણ A માં 1 2 અને 3 હોય અને ગણ B માં A B C હોય, તો A અને B એને સામ્ય કહેવાય. કેમ કે A માં 3 ઘટકો છે, B માં પણ 3 ઘટકો છે. તો સભ્યોની સંખ્યા સરખી હોય ત્યારે એ બે ગણને સામ્ય ગણ કહેવાય. પણ ઘટકો પણ સરખા હોય, સભ્ય સંખ્યા તો હશે જ, પછી યથાર્થ રીતે ઘટકો સમાન હોય, A માં 1 2 3 તો B માં પણ 1 2 3, તો આ બંને ગણને આપણે સમાન ગણ કહેવાય. અને સભ્યોની સંખ્યા સરખી હોય ત્યારે એને સામ્ય ગણ કહેવાય. આ સામ્ય ગણ, તુલનીય ગણ, આ બધી વ્યાખ્યાઓ જે છે એ બોર્ડ લેવલની અંદર દેખાતી નથી, એ જેડબલઈ લેવલની અંદર આવશે. ઓકે, તો એ પણ તમને જેડબલઈ સેક્શન પણ હું કરાવતો આવું છું. પણ હમણાં શરૂઆતમાં તમે 11માં નવા આવ્યા છો એટલે માત્ર બોર્ડ લેવલનું શરૂઆતમાં ભણાવીશું. આખું ચેપ્ટર ગણ પૂરું થશે આપણે પછી આનો જેડબલઈ સેક્શનનો અલગ વિડિયો બનશે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો.